છોટાઉદેપુરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા યોજાઈ. છોટાઉદેપુરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ નેતાઓએ શું કહ્યું. રિપોર્ટર આફતાબ બલોચ દ્વારા છોટાઉદેપુરની ધરતી પર પધારેલા સૌ આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, અલગ અલગ ગામના તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કંઈ પણ આપણા આગેવાનો છે, બધાયનો હું પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આમ તો આ વરસાદ ચાલુ જેવું છે તેમ છતાંય આટલા ઉત્સાહ સાથે તમે બધા આવ્યા છો અને અમારી વાત સાંભળી રહ્યા છો એ બદલ સૌને મારા પ્રણામ. છોટાઉદેપુર જિલ્લામાં અમારા ઝાંસીની રાણી જેવા બેન છે, રાધિકાબેન રાઠવા. આમ તો બધા રાજકારણમાં જિલ્લા પ્રમુખ કે લોકસભા પ્રમુખ એ બધા પુરુષો હોય, પણ છોટાઉદેપુરનું નેતૃત્વ આમ આદમી પાર્ટી તરફથી રાધિકાબેન ઘણા લાંબા સમયથી પૂરી તાકાતથી સંભાળે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એવા મંચ ઉપર બેઠેલા આપણા યુવરાજસિંહભાઈ, મનોજભાઈ, નિરંજનભાઈ વસાવા, દિલ્હીથી ખાસ પધારેલા દિનેશભાઈ, અને હમણાં જેણે આમ આદમી પાર્ટીમાં જોડાયા અહીંથી એવા અલગ અલગ આગેવાનશ્રીઓ, મને બધાના નામ ખ્યાલ નથી, પણ જે કાંઈ જોડાયા છે બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને આમ તો આ છોટાઉદેપુરથી લઈ અને પંચમહાલ આખા જિલ્લાની અંદર જેમણે આપણને મજબૂત બનાવવા માટે થઈ આપણી પાર્ટીમાં હમણાં જોડાયા એવા રામચંદ્રભાઈ બારિયા, એનો હું તો વિશેષ આભાર માનું છું, કેમ કે એ પણ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. ખૂબ સમાજમાં અને હાલોલ વિસ્તારમાં ખૂબ એમનું વર્ચસ્વ છે, અને એ પણ હમણાં ભાજપમાંથી આપણી સાથે જોડાય અને આપણે હાથ મજબૂત કરવાનું કામ કર્યું ચૈતરભાઈના. તો એકથી એક એવા મજબૂત માણસો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતના લોકોનું ભલું થાય એવું કામ કરી રહ્યા છે. આ જે કોઈ લોકો હમણાં જોડાયા, રામચંદ્રભાઈ જોડાયા, બીજા જોડાયા, બધા જોડાયા, શું કામ જોડાયા? ટેન્ડર લેવા માટે? ના ભાઈ ના. અહીં ક્યાં સરકાર છે? આ ગ્રાન્ટ લેવા માટે જોડાયા? ના ભાઈ ના. કોન્ટ્રાક્ટ લેવા માટે? ના ભાઈ ના. પૈસા ખાવા માટે? ના ભાઈ ના. આ તો વિરોધ પક્ષ છે, આ તો પોલીસ દંડાક મારી જાય છે. આ બધા લોકો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે શું કામ જોડાયા? ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા. પૈસા ખાવા હોય, ગ્રાન્ટ જોતી હોય, ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય, બંગલા ગાડી જોતું હોય તો ક્યાં જોડાવાય? ભાજપમાં જોડાવાય. પણ જે ભાજપ છોડી અને આપમાં જોડાય તો સમજી લેવાનું કે આ ગુજરાતના છેવાડાના માણસોનું કઈક સારું કરવા માટે આવ્યા છે. અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગી મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું જ મન કી બાત ને ધન કી બાત ને ધન કી બાત ને આવું બધું ઠોક કરે. પણ તમે સમજો કે રોજ સવાર પડે અને ગુજરાતના આદિવાસી સમાજના છેવાડાના માણસની ચિંતા કરતું વક્તવ્ય આપે એવો એકમાત્ર માણસ હોય તો એ ચૈતરભાઈ વસાવા છે. પાર્ટીનું કામ તો એ કરે છે, હું કરું છું, અમે બધાય કરીએ. પાર્ટીનું કામ તો કરવાનું જ, પણ સમાજનું કામ એ જ તો પાર્ટીનું કામ છે. માત્ર પાર્ટીનું કામ નહીં, જનતાનું કામ, માણસનું કામ, લોકોનું કામ, એ જ તો પાર્ટીનું કામ. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. વરસાદ સરસ આવે છે, તમે મન મૂકીને વરસો. માવઠું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, જાફડું આપણને નહીં ફાવે, એટલે મન મૂકીને વરસો. બોલો જય જોહાર.
એમ ચેતરભાઈ અત્યારે જેલમાં છે તો જેલ સુધી અવાજ તો પહોંચવો જોઈએ ને, બરોબર. ચેતરભાઈ શા માટે જેલમાં છે ખબર છે? કારણ કે એ વર્તમાન આદિવાસી સમાજ ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત કરે છે. એ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણની વાત કરે છે. આદિવાસી સમાજની અંદર ચાલતી જે ઝૂંપડાની અંદર જે આંગણવાડીઓ છે એને સારી બનાવવાની વાત કરે છે. ચેતરભાઈ વસાવા એ દવાખાનાની વાત કરે છે. પણ ભારતીય જનતા પાર્ટીને એમાંથી કશું જ કઈ કરવું નથી. એટલે ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એટલે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે. ચેતર વસાવા એ જેન્ઝી ના નેતા છે ને, અને જેન્ઝી લોકો શું કરી શકે? જે પ્રધાનમંત્રી આ ભૂમિ ઉપર આવે તો ઈ ગાડીઓ મૂકે, બસો મૂકે, પણ એનાથી માણસ ભેગું ન થાય. પણ ચેતરભાઈ વસાવા ખાલી એક હાકલ કરે એટલે લાખો આદિવાસી ભેગા થઈ જાય. એ તાકાત એ ચેતરભાઈ વસાવાની છે. અને એ ચેતરભાઈ વસાવાની તાકાતની સામે એને દબાવવા માટે, એને પરેશાન કરવા માટે એને જેલમાં નાખવામાં આવ્યા છે. પણ ચેતરભાઈ વસાવાની માએ પણ હવા હેર મૂઠ ખાધી છે. ચૈતર છે ચૈતર, नाम सुन के फ्लावर समझा था क्या? कभी झुकेगा नहीं. એ ક્યારેય ઝુકે એમ છે જ નહીં. એ આ તાનાશાહી સામે, આ સરમુખત્યારશાહી સામે એ મોરોની ભાષામાં એ લડાઈ લડી રહ્યા છે. આપણે બધાએ આજે ભેગા થઈ અને સરકારને કહેવાનું છે કે તમે જેટલો હેરાન કરશો, જેટલો પરેશાન કરશો, એ દિવસે ને દિવસે વધારે મજબૂત અને એનથી ને પણ વધારે મજબૂત બની એ બહાર આવશે. એટલે મહેરબાની કરીને હેરાન કરવાનું, પરેશાન કરવાનું બંધ કરી દેજો. આ છોટા ઉદયપુરની ભૂમિ પર ઉભો છું. આ છોટા ઉદયપુરની ભૂમિમાં અમે ચેતરભાઈ વસાવા સાથે આવ્યા હતા. અહીંયા પુણ્યાવાટ કરીને સ્કૂલ, સાચું ને? એ સ્કૂલની અંદર બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે એ બાળકોને ન્યાય અપાવવા માટે આજ છોટા ઉદયપુરની ભૂમિ ઉપર એ અમે આની પહેલા પણ આવ્યા. આપણે કેવડિયાની અંદર એ સાયકલો દેવામાં આવતી હતી બાળકોને. એ સાયકલો હરતી હતી. હવે બધી જ સાયકલો ગાયબ કરી દેવામાં આવી. તમને મળી કોઈને? નથી મળી ને. ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન ઉપાડ્યો. ચેતરભાઈ વસાવા અહીંયા જે લાઈવ કર્યું તો એ સાયકલ ગાયબ કરી નાખી. હવે તો ચેતરભાઈ વસાવાને ગાયબ કરી નાખ્યા. બોલો. તમારે અહીંયા એક નદી છે, ભારત નદી ઉપર સિરોજનો બ્રિજ આવેલો, પુલ આવેલો. આ ગુજરાતમાં પહેલો એવો દાખલો હશે કે ડાયવર્ઝન બનાવવા માટે 5-5 કરોડ રૂપિયા નાખવા પડે છે, પણ એ પુલ નથી બનતો. ચેતરભાઈ વસાવા આવ્યા હતા ગયા વખતે, મને યાદ છે, આવો જ વરસાદ ચાલતો હતો અને અહીંયા એ ડાયવર્ઝન છે. આની પહેલા 2.5 કરોડ, પછી 4 કરોડ ને હવે કંઈક નવું ટેન્ડર આવ્યું છે. જેટલામાં પુલ બની જાય ને એટલામાં નવા ડાયવર્ઝન બનાવ્યા રાખે છે. સાચું ખોટું? આ નડે છે ભાજપને. આ નડે છે કે જે વ્યક્તિ તમારા પ્રશ્નોનો મુદ્દાના નિરાકરણ માટે અહીંયા આવીને બોલે એ નથી પસંદ. આ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે, જળ, જમીન અને જંગલ માટે, આ જ આદિવાસી સમાજના જે સર્ટિફિકેટો છે, જે સાચા સર્ટિફિકેટો છે, એને માન્યતા પ્રમાણપત્ર મળે એના માટે સતત લડી રહ્યા હતા. અમે આજ છોટા ઉદયપુરની ઘણી બધી શાળાઓ, આજ ભરૂચની ઘણી બધી શાળાઓની અંદર શિક્ષકોની ઘટ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી. ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, ચેતરભાઈ વસાવા એ રિવર્સ કહી શકાય દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી આવ્યા હતા. ત્યારે આ વિસ્તારોની અંદર શિક્ષકોની જે ઘટ હતી ને એ ઘટની સામે 23,470 ઇતિહાસની એટલે કે 79 વર્ષની સૌથી મોટામાં મોટી શિક્ષકોની ભરતી જો કોઈના હિસાબે થઈ હોય ને તો એ ચેતર વસાવા હતા. આજ આદિવાસી સમાજની
શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ બંધ કરી દીધી. તો અહીંની જે આદિજાતિ કચેરી છે એનો ઘેરાવો કર્યો એટલું જ નહીં, અહીંની હોય, નર્મદાની હોય, દાહોદની હોય કે પછી ગાંધીનગરની બિરસા મુંડા કચેરી હોય એનો ઘેરાવો કર્યો અને પછી વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમારી અટકેલી 550 કરોડની શિષ્યવૃત્તિ જે બંધ થઈ ગઈ હતી એ ચાલુ કરાવી એ ચેતર વસાવા છે. એટલે ચેતર વસાવા એ નામ નથી, ચેતર વસાવા એ બ્રાન્ડ છે, બ્રાન્ડ. અને ભાજપ કરતા મોટી બ્રાન્ડ છે, કારણ કે નરેન્દ્ર મોદી આવે તો ભીડ નથી આવતી. આપણે બધાએ જોઈ લીધું કે ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ કરવા પડે છે. અહીંના ગૃહમંત્રી હોય કે અહીંના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રીને આવીને કાર્યક્રમ કરવા પડે ડેડિયાપાડામાં. કર્યા ને તોય ભેગું ન થયું, તોય જિલ્લા પંચાયત ગઈ, તોય તાલુકા પંચાયત ગઈ. એટલે ચેતર વસાવા બ્રાન્ડ છે, બ્રાન્ડ. એ ખબર પડી ગઈ છે. આ લડાઈ આપણે આપણા હક અધિકાર અને ન્યાય માટે લડવાની છે. આપણા જે શોષણ કરી રહ્યા છે એની સામેની લડાઈ છે. એટલે વધારે વાત નથી કરવી. ગોપાલભાઈ, મનોજભાઈ આપણી સાથે વાત કરવાના છે. આપણે ચાલીને પછી આપણે કલેક્ટર કચેરીએ પણ જવાનું છે. આ લડાઈ આપણે બધાએ સાથે રહી અને ચેતરભાઈ વસાવા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આપણે બધાએ ભેગા રહી ખભોથી ખભો મિલાવીને ટેકો આપીને સાથ સહકાર અને સહયોગ આપી અને લડવાની છે. બાકી ભાજપને કહી દેવાનું છે કે હાથી ઘોડે તોપ તલવારે, हाथी घोड़े तोप तलवारें, फौज तो तेरी सारी है पर जंजीर में बंधा चैतर आज भी सब पे भारी है. जय हिंद, जय भारत. વિધાનસભામાં અવાજ ઉઠાવતા હતા સરકાર સામે, પોલીસ પ્રશાસન સામે, આ તંત્ર સામે. એ ફોરેસ્ટ વિભાગ હોય, જળ જંગલનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો, શિક્ષણનો, આરોગ્યનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્નો એ ખૂબ મજબૂતાઈથી ઉઠાવતા હતા અને પોતાનો અવાજ આ સરકાર સામે ઉઠાવતા હતા. એ જ આ ભાજપના નેતાઓને ગમતું નહોતું મિત્રો. અને અહીંયા આપણી સાથે આ પ્રદેશના લીડરો બેઠા છે. આપણા ચૈતરભાઈને ઉમરગામથી અંબાજી સુધીની મિત્રો 500 સીટોની જવાબદારી આપી હતી સાહેબને. કેટલી સીટોની? 500 સીટોની જવાબદારી આપી હતી. આ 500 સીટોમાંથી ચૈતરભાઈ રાત દિવસ એક કરી તમામ વિસ્તારોમાં આપણા ઉમરગામથી અંબાજી જ્યાં જ્યાં આગેવાનો એમને બોલાવતા હતા ત્યાં એ રાત દિવસ એમના પરિવારની ચિંતા કર્યા વગર ભૂખે તરસે તમામ સમાજના વચ્ચે જઈ અને એ 400 સીટો આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતમાં જીતાડી છે મિત્રો. એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નથી ગમતું. એમની પર ખોટા કેસો કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે. અહીંયા આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ આપણે આ છોટાઉદેપુર તાલુકા પંચાયત આપણે અહીંયા બનાવી રહ્યા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, આપણા જે આગેવાનો છે, આપણા જે સદસ્યો છે, એ લોકોને કિડનેપિંગ કરીને એ લોકો ઉઠાવી ગયા હતા ને. અને સાથે સાથે આપણા જિલ્લાના આગેવાનો પર પણ એ લોકોએ ખોટી એફઆઈઆરો કરી. હું આ જસુભાઈ રાઠવાને આ જાહેર મંચ પરથી કહેવા માંગુ છું કે ભાઈ તમારી જો 56 ની છાતી હોય તો તમારે આ પેલી જે કિડનેપિંગ જે કામ કરો છો તમે, હા, તમારી પાસે એટલો જ પાવર છે અને એટલી બધી તમે જે આ 56 ની છાતી એવું તમે કહો છો તો ભાઈ તમારે એટલી સીટો જીતવી જોઈએ ને. શાના માટે તમે આ દિવાલો તોડીને તમે આ કિડનેપિંગ જેવો માહોલ બનાવ્યો? શાના માટે આ પોલીસોને તમે 500 મીટર સુધી ત્યાં આગળ ઊભી રાખી અને અમારા આગેવાનોને તમે 2-3 જણને ઉઠાવી ગયા? જો તમારી પાસે એટલી જો હિંમત હોત તો ખરેખર એ તાલુકા પંચાયતમાં તમારે ચૂંટણી કરાવી જોઈતી હતી. તો ખબર પડતી કે આમ આદમી પાર્ટીના જે એક વફાદાર કાર્યકર્તાઓ છે એ ખરેખર આ છોટાઉદેપુર તાલુકા પંચાયત સીટ બનાવતા ને. અને એમના લોકો અને એ સાંસદ સભ્ય મિત્રો આખી બંદૂક લઈ અને ભાઈ તમે કોને ડરાવવા નીકળ્યા છો?
હા, આ આદિવાસીઓને ડરાવવા નીકળ્યા છો? હા, તમે વરઘોડામાં તમે બંદૂકો લઈને ફરો છો. આ છોટાઉદેપુરની પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ શું કાયદો આ દેશમાં શું બે કાયદાઓ ચાલે છે? તો તમે અમારા લોકો પર ખોટી રીતે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય, અમારા આગેવાનો હોય, એમની પર તમે ખોટી એફઆઈઆર કરો છો. આ વરઘોડામાં આ ખુલ્લેઆમ લોકો સાંસદો હોય, એમના આગેવાનો હોય, ખુલ્લેઆમ બંદૂકો લઈને ફરે છે. કેમ ભાઈ એમની પર એફઆઈઆર નથી કરતા તમે? હા, ખરેખર તમારે જો ના નોકરી કરવી હોય તો તમારે પણ બંગડીઓ પહેરી દેવી જોઈએ. અને એટલો બધો શોખ હોય તમને તો આ ભારતીય જનતા પાર્ટીનો આવો કેસરી પટ્ટોનો કેસ આવે છે એ પહેરીને તમે નીકળી પડો. એટલે વધુ ન કહેતા આપણે આ આગેવાન શ્રીઓને પણ આપણે સાંભળવાના છે. તો મિત્રો, અમારી વાણીને અહીંયા ગાડી જ અમે વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.